દ્વારાએ પ્રમાણિત કર્યા છે એ સારા સ્કોરર છે, તો હું માન્ય અર્જુનસિંહજીને હું વિનંતી કરીશ કે તેઓ એમના હાથેથી પુરસ્કારિત કરે. ફાઇનલ મેન ઓફ ધ મેચ શહેજાદ બાફણ. સરસ આપ પોતાનું પ્રદર્શન બતાવ્યું. મેં આજે સરસ બાફણ નાગિયારી ટીમનો પરફોર્મન્સ જોયો, એના માટે પણ આપણે તાળીઓ વગાડીએ કે એમને નિશા બતા ઉપસરપંચ શ્રી ફુલાઈ ગ્રામ પંચાયત એ સન્માનિત કરશે. વેગવાનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરશે. એ પછી બેસ્ટમેન જેમણે સરસ બેટિંગ કરી એ પણ ભાઈ શ્રી શહેજાદ બાફણ, તેમને જબ્બારભાઈ સરપંચ શ્રી ફુલાઈ ગ્રામ પંચાયતને હું વિનંતી કરીશ કે તેઓ બેસ્ટમેન. બેસ્ટ બોલર નિયાણા અનવર પ્રદીપસિંહજી ઝાલા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના શુભ હાથોથી સરસ બોલિંગ કરી, સારી બોલિંગ કરી. આખી ટીમનો મદાર જે બોલરો ઉપર હોય છે તેમને મેન ઓફ ધ સિરીઝ એ પણ શહેજાદ બાફણ. બધી તમામ આપણે પુરસ્કાર શહેજાદભાઈને બેસ્ટ ઓફ લક. ફરી પાછું ગમે ત્યાં જાય ત્યાં પણ એવું પ્રદર્શન કરે તેવી મારી શુભકામનાઓ, અભ્યર્થનાઓ. ભાઈ શ્રી શહેજાદ બાફણને હરેશભાઈ, અમારા ફેમિલી મેમ્બર શ્રી હરેશદાન ગઢવી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ મિત્રો કોઈનો કાર્ય ભૂલાય નહીં. પહેલા દિવસે હવે ત્યારથી કરીને આજે છેલ્લા દિવસ સુધી નાના ભૂલકાઓ, નાના છોકરાઓ, કાબરિયાઓ બોલ પાછળ જતા હતા, તો એમના માટે પણ આયોજકોએ એ નાના છોકરાઓની ટીમને એક બેટ આપ્યો છે. તો એ નાની ટીમ અહીંયા આવે અને આપણે હું માન્ય અર્જુનસિંહ અને આપણા ઉત્પાલસિંહજીને વિનંતી કરીશ કે તેઓ એમના હાથેથી નાના છોકરાઓને પુરસ્કારિત કરે. આ નાના છોકરાઓ તમારા માટે યાદની પણ છે, ક્ષણો છે કે આપણે આયોજકોનો પણ આપણે આભાર માનીએ છીએ કે નાના છોકરાઓને પણ પુરસ્કારિત કર્યા. હવે આપણે હાર્ડ લક કહીએ લુણા ટીમને કે સેમીફાઇનલમાં તો સારું પ્રદર્શન કર્યું, પણ છેલ્લી મને લાગે હું પણ ક્રિકેટર છું પણ તમારી બે છેલ્લી ઓવરોમાં ચૂક રહી ગઈ હતી. 50 રન જેવા આવ્યા હતા, એ તમારે સુધારવાની છે. બાકી નાંગિયારી સામે શરૂઆતમાં તો સારી ફાઇટ આપી હતી, ફાઇટ રહેશે એવું લાગ્યું હતું, પણ છેલ્લે ભાઈ પીળા શર્ટવાળા નામ તો મને નથી આવતું, એમણે સારી બેટિંગ કરી હતી. અભિનંદન પાત્ર ફારૂકભાઈએ કે પોતાની ટીમને 130-31 સુધી પહોંચાડ્યો. પણ આટલા કંઈ વાંધો નથી. લુણાવાડા તમારી કપમાં ફરી પાછું સારું પરફોર્મન્સ કરશો તો એમને આપણે ટ્રોફીથી નવાઈશું. માન્ય તાલુકા પંચાયતના આપણા પ્રમુખ શ્રી ઉત્પાલસિંહજી જાડેજાને હું વિનંતી કરીશ કે તેઓ અને હોદખાન એસ મુથવા આપણા તાલુકા પંચાયતના સદસ્યશ્રી બંને મહાનુભાવશ્રીઓના હસ્તે આપણે ટ્રોફી અર્પણ કરીશું. લોણાના કેપ્ટનશ્રીને વિનંતી કરીશ કે તેઓ હવે 18 દિવસનો જંગ જીત્યા એ
આપણા બાફણ ટીમ નાંગિયારી સરસ ટીમ છે. આપણે ખેલદિલીથી રમીએ, જ્યાં પણ રમીએ ત્યાં બધી ટીમોને હું કહું છું, એક કોઈને નથી કહેતો કે આપણે જ્યારે રમીએ ત્યારે આપણે ગઈ વખતે માન્ય ધારાસભ્યશ્રીએ પણ તમામ ખેલાડીઓને એવી ટકોર તો નહીં કહું પણ એવી શીખ આપી હતી, સલાહ આપી હતી કે આપણે જ્યાં જઈએ ત્યાં ખેલદિલી હોવી જોઈએ, ખેલમાં આપણે હોશ હોવું જોઈએ, હવાશ ન ખોવું જોઈએ. તો એવું સરસ મજાનું આજે ફાઇનલ મેચ જીતી બાફણ ટીમ, તેમને હું ફરી પાછું અભિનંદન આપું છું. તમામ મહાનુભાવો વતીથી પણ અભિનંદન આપું છું. આપ ફરી પાછું ગમે ત્યાં જાઓ એવું પોતાનું પરફોર્મન્સ, પોતાનું પ્રદર્શન જાળવી રાખો તેવી મારી અભ્યર્થના છે. તો આપણા આજના મુખ્ય એવા માન્ય અર્જુનસિંહજી, આપણા ધારાસભ્યશ્રીના સુપુત્રશ્રી અને આ ટીમના દાતાશ્રી બીડી કનારા સાહેબને પણ હું વિનંતી કરીશ કે તેઓ આપણે આ મિત્રો બીડી કનારા સાહેબે જેટલી પણ આ મોટી મોટી ટ્રોફીઓ હતી એમના તરફથી એમના જે કંઈક માં મિનરાજ એવું નામ હતું કે બહુ મને નથી આવતું, કંઈક ભૂલ થતી હોય તો ક્ષમા ચાહું છું. તો એમના તરફથી એ લોકોએ આપણને ડોનેશન આપ્યું હતું. ફુલાઈવાળાને વિનંતી કરીશું કે આપણે તાળીઓથી વધારી નાખીએ. આટલી સરસ મજાની ટ્રોફીઓ મોટી મોટી પહેલી વખત મેં જોઈ છે. તો આપણે માન્ય અર્જુનસિંહજી અને બીડી કનારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને આપણે એ લોકોને બાફણ ટીમના જે મહાનુભાવ છે તેઓ અહીંયા આવે. તો આપણે ફરી પાછો માનવભૂષનો હૃદયથી આભાર માની અને આપણું આજનું આ શુભ કાર્ય સંપન્ન થયું વગર વિવાદે. તો ફરી પાછો આપનો આભાર માનું છું માન્ય અર્જુનસિંહજી, ઉત્પલસિંહજી, એમના સાથે મિત્ર પ્રદીપસિંહજી સર, આપણે ક્યારેક મળીએ.